હાય, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો પહેલાં તો પપ્પાએ સવારમાં બહુ બધા કપડાં કાઢ્યા હતા પહેરવા માટે. ખબર નહીં કયા એવા કપડાં શોધતા હતા જે એમને મળતા નહોતા. તો કપડાં મૂક્યા સરખા અને પછી પથારી લઈ લીધી. ચલો તો સુખનો સૂરજ ઉગાડવાનો છે આજે આપણે ચા પીને. એ સુખનો સૂરજ ઉગાડી દીધો મારી ચાએ. સેવ ઉસળ ખાઈએ બીજા, આપણે તો સેવ ચા ખાઈએ. જો વોશ બેસીન અને કાચને ચકાચક કરી નાખ્યો તો સેલ્ફી વિડીયો લેવો તો બને જ છે. પછી આપણે બહારે આવી ગયા. આજે કચરા પોતા કરવા માટે આવવાના નહોતા તો કચરો વાળી નાખ્યો. અને પછી આ બહારે આપણે સાવરણી બાજુવાળા ઘરમાં પડી ગઈ તો એ લેવા આવી તો એવું લાગતું હતું જાણે ભૂતનો બંગલો તો આ જ છે. અને પછી અહીંયા આગળ પોતું મારી દીધું. પછી અંદર આવી અને બટાકા ડુંગળી સુધારી અને વઘારી નાખ્યા. પછી મને સેવ મળી તો મને થયું લાવીને સેવ બાફીએ. તો પછી ગોળ નાખ્યો, એમાં તેલ નાખ્યું અને પછી સેવ નાખી દીધી. સેવ બફાઈ ગઈ અને પછી બેસી ગયા જમવા માટે. પપ્પાને બી જમવાનું આપી દીધું હતું. પછી થોડી વાર સૂઈ ગયા. હવે સૂઈને આપણે નીચે ઉતરી રહ્યા છે મહારાણી. સારું ત્યારે મહારાણીને સાઈડમાં મિલીએ. પહેલાં આપણે પોણી ભરી દઈએ, નકર પછી પોણી પીવા માટે નહીં હોય મહારાણી જોડે. વાત તો સહી છે. તો પછી બનાવવાનું હતું આપણે દાદાવાળું શાક. તો આ બધું હું કેવું લઈને બેસી ગઈ છું જાણે વેચવાનું ના હોય તો આપણે વેચવાનું ચાલુ કરી દીધું. હો શાકભાજી કોઈને લેવું હોય તો આવી જજો. અને દાદાવાળું શાક શું છે તો મને આંખોની તકલીફ બહુ પહેલાંથી છે. એટલે મારા દાદા જ્યારે હયાત હતા તો મારા દાદા આવી રીતે મને બધું ગ્રીન વેજીટેબલ્સ મતલબ કે પત્તા નાખી અને પાલક, મેથી, લસણ ને બધું નાખી અને મને આવું સબ્જી બનાવીને ખાવાનું કહેતા, જેનું નામ મેં દાદાવાળું શાક આપી દીધું છે. અને આજ બી અમે લોકો બનાવીએ એટલે એને એવું જ કહીએ છીએ કે દાદાવાળું શાક બનાવ્યું. અને એ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે. એટલે આપણે શાક બનાવ્યું, એની જોડે બનાવી દીધી મસ્ત કડક કડક ભાખરી અને લોટવાળા મરચાં બનાવી નાખ્યા. તો પછી હું, પપ્પા અને ભાઈ બેસી ગયા જમવા માટે. હવે મળીએ કાલે. બાય બાય. જય માતાજી. રામ રામ, રામ રામ.